હાલ ગુજરાતભરમાં વરસાદી માહોલ તે છવાયો છે। ગુજરાતભરમાં વરસાદની શરૂઆત છે તે થઈ ગઈ છે, પરંતુ ઘણા એવા વિસ્તારો છે જ્યાં વરસાદ જે વરસ્યો છે તે કહી શકાય કે ધડબડાટી બોલાવી દીધી છે। અનેક એવા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો એક બાજુ એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે પાક નુકસાનની ભીતિ હાલ ખેડૂતોમાં છે તે સેવાઈ રહી છે, કારણ કે જે આગોતરી વાવણી કરી દેવામાં આવી હોય છે, ખેડૂતો જે આગેતરું વાવેતર કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ વરસાદ થાય ત્યારે તેમનો પાક છે તે સફળ ગણાતો હોય છે। પરંતુ જે વરસાદ અમુક જિલ્લાઓમાં હાલ વરસ્યો નથી અને કહી શકાય કે વાવણી લાયક વરસાદ પણ હજુ ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં જોવા નથી મળી રહ્યો। આ વખતે વરસાદ છે તે ઘણો મોડો ગણી શકાય, કારણ કે ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં વાવેતર માટેનો વરસાદ પણ હજુ થયો નથી। એટલા માટે ઘણા એવા વિસ્તારો છે જ્યાં જે લોકો છે, જે ખેડૂતો છે, તેઓએ વાવેતર કરી દીધું છે અને ત્યારબાદ જે વરસાદ થતો હોય છે તેનો પાક સફળ ગણાતો હોય છે, પરંતુ વરસાદ ન થવાના કારણે તેમને પાક નિષ્ફળ જવાની ભીતિ ક્યાંક હાલ સેવાઈ રહી છે। આ મુદ્દે આપણે ચર્ચા કરવી છે અને બીજો મુદ્દો એ પણ છે કે પશુપાલકો જે પશુપાલનનું જે ચલાવી રહ્યા છે, જે પશુપાલન કરી રહ્યા છે, તેઓના જે ખોરાક હોય છે, ખોળ કપાસિયા જેવા ખોરાકો છે, તેમાં ધરખમ ભાવનો વધારો છે તે જોવા મળી રહ્યો છે। એક તરફ વરસાદ મોડો પડવાને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, તો બીજી તરફ આ સતત ભાવ વધારાને કારણે પણ ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે, કારણ કે જે દૂધ ઉત્પાદન થાય છે તે દૂધ ઉત્પાદનમાં ખેડૂતોને ભાવ વધારો જોવા નથી મળી રહ્યો, પરંતુ જે તેમનો ખોરાક હોય છે પશુધનનો, તે ખોરાકમાં ભાવ વધારો થયો છે। આ બંને મુદ્દે ચર્ચા કરવી છે। નમસ્કાર, આપની સાથે હું છું પ્રદીપ પાઠક અને હું છું રાજેશ જોશી। આજે આજ વાત કરવી છે કે જે રીતે વરસાદી માહોલ તો ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે, અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજી ગુજરાતના અને સૌરાષ્ટ્રના અમુક જે જિલ્લાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક વરસાદે છે તે આવી અને બ્રેક લઈ લીધી છે અને આ બ્રેક છે તે વરસાદે લંબાવ્યું છે, તેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ને ચિંતાનો માહોલ એટલા માટે છે કે જે લોકોએ આગોતરા વાવણા કરી દીધા છે, જે રીતે વાવણી અને મગફળીના ઓરવણા છે જે ખેડૂતોએ કરી દીધા છે, તે ખેડૂતોની અંદર હવે ક્યાંક ચિંતાનો માહોલ અને ભયની ભીતિ છે તે સેવાઈ રહી છે। કારણ કે જે રીતે ચોમાસું શરૂ થાય તે પહેલા, એટલે કે જે જેઠ મહિનો ગુજરાતી મહિના આધારિત જે જેઠ મહિનો ની શરૂઆત થતી હોય છે ત્યારે ખેડૂતો છે તે પોતાના ખેતરો તૈયાર કરી અને આગોતરા વાવણા છે તે કરતા હોય છે, અને એ વાવણા જે પાણી લાયક જમીન હોય, જે જમીનની અંદર પૂરતું પાણી હોય છે, તે જે પાણી ધરાવતા જે ખેડૂતો છે તે આગોતરા વાવણા કરતા હોય છે। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે પાણીના સ્તર છે તે ખૂબ ઊંડા જઈ રહ્યા છે। બીજી તરફ વરસાદે છે તે લાંબો વિરામ લીધો છે અને વરસાદ અત્યારે જે જોઈએ છે તે રીતે વરસી નથી રહ્યો, તેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે જે આગોતરા વાવણા થઈ ચૂક્યા છે એ આગોતરા વાવણા હવે ક્યાંક મગફળીમાં સુકારા જેવી મગફળીના પાકની અંદર બીમારીઓ છે તે જોવા મળી રહી છે। કારણ કે જે રીતનો આગોતરા વાવણાને આજે 2 થી 2.5 મહિના થઈ ગયા છે, લોકો અને ખેડૂતો જે છે, ખેડૂતો તે અત્યાર સુધીમાં 4-4, 5-5 પાણી છે તે મગફળીની અંદર કાઢી દીધા છે। અત્યારે વરસાદી માહોલની અંદર ખરેખર ખેડૂતને પાણી ન વાળવું પડે, પરંતુ વરસાદ ક્યાંક ખેંચાયો છે તેમના હિસાબે ખેડૂતો છે તે અત્યારે મગફળીને પાણી આપવા માટે મજબૂર થયા છે, અને વરસાદે જે લાંબો વિરામ લીધો છે તે વિરામને લઈને ખેડૂતોમાં અત્યારે જે ચિંતા છે તે જોવા મળી રહી છે। ત્યારે હવે અષાઢી બીજ બાદ જે રીતે ક્યાંક વરસાદી માહોલ છે તે જોવાય પણ મળી રહ્યો છે। અનેક જિલ્લાઓ જે બાકી હતા તેમાંથી અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડી પણ રહ્યો છે, ત્યાં ખેડૂતોની અંદર ફરીથી ખુશીનો માહોલ છે તે ખેડૂતોના મોઢા પર જોવા મળી રહ્યો છે। અત્યારે હવે જુલાઈ મહિનાનો પણ એન્ડ આવી રહ્યો છે। હવે જો ખેડૂતો વાવણી કરે કે જે વાવવાનું બાકી છે, આજે જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સુરેન્દ્રનગર જિલ્લાના છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 2 લાખ હેક્ટર જમીન છે તે અત્યારે વાવણી વગરની કોરી પડી છે। અત્યારનો સમય હવે વાવણી માટે નીકળી ચૂક્યો છે, એટલે કે ખેડૂતો હવે જો વાવણી કરે તો આગળના દિવસોમાં એને શિયાળુ પાક લેવા માટે ખૂબ જ જલ્દીથી આ ચોમાસુ પાક કાઢવો પડતો હોય છે, પરંતુ હવે એને શિયાળા પાક માટેની પણ તૈયારીના ભાગરૂપે હવે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક વાવણી માટે નથી જઈ રહ્યા, તો બીજા અન્ય પાકો છે તે લઈ રહ્યા છે કે જે ટૂંકા ટાઈમની અંદર નીકળી શકે।
આ ચોમાસું છે તે ખેડૂતો માટે અત્યારથી જ નિષ્ફળ રૂપ ગણી શકાય એમ છે. હવે જે સુરેન્દ્રનગરની મેં વાત કરી તો સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે અમે જે વાતચીત કરી છે એ એક વખત સાંભળી લઈએ. સુરેન્દ્રનગરથી રામકુભાઈ કરપડા. જે અત્યારે આ સુરેન્દ્રનગર જિલ્લાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં વરસાદ અતિશય ખેંચાણવાના કારણે હજી અત્યાર સુધી કોઈ પણ વાવણી લાયક વરસાદ થયો નથી, વાવણી પણ થઈ નથી. જે અમારા બોરના પાણીથી આગોતરા જે વાવેતર કરતા હતા એના કપાસના વાવેતર કર્યા છે, પણ એ કપાસે અમે જો 5 દિવસ કે 7 અઠવાડિયામાં જો વરસાદ નહીં થાય તો એ કપાસ પણ નાબૂદ થશે. સામે જે મજૂરોના જે અમારા ભાગ્યા તરીકે મજૂરો ખેતી કામ માટે જે લાવતા એ મજૂરો પણ હવે પાછા એના દેશમાં ચાલ્યા જાય છે. જે પરિસ્થિતિ અત્યારે જે ઉદ્ભવી છે એ વરસાદના કારણેથી ખેડૂતો મહા મુશ્કેલીમાં, એક તો આ દાણામાં જીવતો ખેડૂત, લોનું લઈ અને આ ખેતી કરતો ખેડૂત, જે ડીઝલના ભાવ વધારો, રાસાયણિક ખાતરોનો ભાવ વધારો, બિયારણનો ભાવ વધારો, આ બધાય ભાવ વધારો સામે ટકી રહેલો ખેડૂત અત્યારે આ વરસાદ ન થવાના કારણે થઈને અત્યારે આ ખેડૂતને જે કેડ ભાંગવાની છે એમાં ખેડૂત ઊભો થઈ શકે તેવી કોઈ પરિસ્થિતિ જણાતી નથી. જો અઠવાડિયામાં વરસાદ થાય તો ખેડૂતો હજી પણ ટકી શકે એવી સ્થિતિ છે, પણ વાવણી લાયક વરસાદ હજી અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં થયો નથી અને વાવણી પણ થઈ નથી. જે જિલ્લામાં નર્મદાના પાણી તમે ગણો તો નર્મદાના પાણી 3 થી 4 તાલુકામાં આવે છે. કુલ 10 તાલુકા છે, એમાં 5 તાલુકામાં નર્મદાના પાણી મળે છે અને 5 તાલુકામાં ક્યાંય પણ નર્મદાનું પાણી મળતું નથી, બીજો કોઈ સ્ત્રોત જ નથી. ત્યારે આ વરસાદના ઉપર જ આ ખેતી નિર્ભર હોય ત્યારે આ મોટામાં મોટી અત્યારે આફત ખેડૂતો ઉપર આવી પડી છે. છે મૂળી તાલુકો, સડલા ગામ અને અરજીભાઈ મારું નામ. અને વરસાદ થતો નથી એટલે કંઈ હજી વાયુ નથી અને બહુ સ્થિતિ બહુ સારી છે નહીં. એટલે આ વરસાદ થાય તો નકર સરકાર સહાય આપે તો અમે બચ્યું એવું છે, નકર બચે એવું નથી. દાદા કેવી પરિસ્થિતિ છે? હાવ ખરાબ. એટલે શું ભરમશો વાવતર, હવે તો ખાવાના વાંધા પડશે એવું લાગે છે. ખેતર કોરા પડ્યા, કોરા હુક્કા, હજી વાયુ નથી. નર્મદાનું પાણી આવે? ના, નથી આવતું. ના, ક્યાં આવે? આ હતા સુરેન્દ્રનગરના ખેડૂતો કે જેઓને હાલ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે વાવેતર થયું છે તે બાદ ખેડૂતોને જે વરસાદ જે ખેંચાયો છે તેના કારણે ખેડૂતોમાં ડર જોવા મળી રહ્યો છે. એક બાજુ આપણે સૌની યોજના છે તે કહી શકાય કે દરેક જગ્યાએ ન પહોંચી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે આજે ખેડૂતોમાં હાલ ભીતિ સર્જાઈ રહી છે પાક નુકસાનની. તે એટલા માટે સર્જાઈ રહી છે કારણ કે સૌની યોજના આપણે કહીએ છીએ, પરંતુ સુરેન્દ્રનગરના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજી સૌની યોજનાનું જે પહોંચી નથી, તેના કારણે ખેડૂતોમાં આજે પાક નિષ્ફળ જવાની ચિંતા છે તે જોવા મળી રહી છે. આપણે વાત કરીએ છીએ કે જે યોજના બહાર પાડવામાં આવી છે, ઘણા એવા વિસ્તારો હજી યોજનાથી અભાવ હોય તેવું લાગી રહ્યું છે અને ખેડૂતોએ જે આ પાક જે બિયારણ મોંઘુદાટ બિયારણ લીધું હોય છે તે બિયારણ તેમનું નિષ્ફળ ન થાય તેના માટે ખેડૂતો હાલ પ્રયત્ન કરતા હોય છે, પરંતુ તેમની પાસે પણ કોઈ રસ્તો ન હોય છે. તેમની પાસે જે પાણી હોય છે તે પાણી તેના પિયતમાં ઉપયોગ કરતા, એટલે હાલ તો ખેડૂતો હવે વરસાદની જ છે તે રાહ જોઈ રહ્યા હોય તેવું હવે લાગી રહ્યું છે. પ્રદીપ, હું તમને રોકવા માંગીશ કારણ કે જે સૌની યોજનાની વાત આવી છે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે નેતા છે કે જે પેલા આમ આદમી પાર્ટીમાં હતા, ત્યારબાદ ભાજપની અંદર જોડાયા, આ નેતા છે તે સૌની યોજનાનું પાણી લઈને આવ્યા હોય તેવા તેમને અનેક નિવેદનો આપ્યા હતા અને આ તેમને ખેડૂતો સાથે મીઠાઈ ખાઈ અને આ સૌની યોજનાનું પાણી ત્યાં પહોંચ્યું તેવી ઉજવણી કરી હતી. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક આ બધા નિવેદનો પોકળ સાબિત થયા હોય અને આજે સૌની યોજનાના વાયદાઓ છે તે પણ પોકળ સાબિત થયા હોય તે પણ જોવા મળી રહ્યું છે. ખેડૂતોને અત્યારે ખરેખર પાણીની જરૂર છે. જે નર્મદા ડેમની અંદરથી જે સૌની યોજનાનું પાણી કેનાલ દ્વારા બહાર પાડવામાં આવે છે, ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ આ તમામ વાયદાઓ પોકળ થયા હોય અને જે રાજુ કરપડા જે નેતા છે ત્યાંના સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા પંચાયતના તેમને પાણી સમિતિના ચેરમેન પણ બનાવવામાં આવે છે. તે અત્યારે ક્યાંક ને ક્યાંક આજે વાયદાઓ કર્યા હતા, નિવેદનો આપ્યા હતા, એ અત્યારે ક્યાંક ને ક્યાંક ખોટા સાબિત થઈ રહ્યા છે. રાજુ, એ પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે મજૂરી કરતા હોય છે ખેતરમાં, આપણે ત્રીજા ભાગે જેમને ભાગ્યું આપ્યું હોય છે તેઓ પણ હવે તેમના દેશ તરફ જવા માટે નીકળ્યા છે, તેમના રાજ્યમાં જવા માટે નીકળ્યા છે, કારણ કે પાક નુકસાન જવા માટેની જે આ ભીતિ સર્જાઈ છે અને તેમને આ વરસાદ ખેંચાતા તેનામાં પણ ચિંતા જોવા મળી છે. સ્વાભાવિક છે કે કોઈ પણ પરિવાર હોય છે તે 4 થી 5 જણાનું જે પરિવાર હોય છે
તે પરિવારનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બની જતું હોય છે, કારણ કે વરસાદ ન હોવાને કારણે તેઓને પણ આમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે બીજી તરફ જે સુરેન્દ્રનગરની જ વાત છે, સુરેન્દ્રનગરમાં આપણે જે ખેડૂતોએ વાત કરી તેમની સાથે વાત કરી તો તે પશુપાલનને લઈને જે તેમનો ખોરાક હોય છે તેમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 1 મહિનામાં 3 વખત પશુપાલનનો જે ખોરાક છે તેમાં ધરખમ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આપણે જે 50 કિલાની બેગ આવતી હોય છે તે બેગની વાત કરું તો ખોળના ભાવમાં પ્રત્યેક બેગે 200 રૂપિયાનો ભાવ વધારો છે તે રાજેશ નોંધાયો છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભૂસો લેવામાં આવતો હોય છે જે પશુપાલન માટે, તે ભૂસાના બેગમાં પણ 100 રૂપિયાનો ભાવ વધારો છે તે નોંધવામાં આવ્યો છે. એક તરફ અત્યારે ખેડૂતોને આંદોલન કરી રહ્યા છે, બીજી તરફ આ વરસાદની ચિંતા છે તે ખેડૂતોને સતાવી રહી છે, અને ત્રીજી તરફ આ ભાવ સતત છે તે વધારો જોવા મળ્યો છે. એક બાજુ ભાવ વધે છે પરંતુ દૂધના ભાવમાં ત્યાં ને ત્યાં જોવા મળી રહ્યું છે, એટલે કહી શકાય કે ખેડૂતોને વળતર નથી મળતું, પરંતુ તેમને જે ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. આપણે જે પશુધન પાલન કરી રહ્યા છે, જે ખેડૂતો પશુધન રાખી રહ્યા છે, તેમના પણ હાલ ચિંતા જોવા મળી રહી છે કે તેઓ જે પશુપાલન લઈને બેઠા છે, તેઓ જે દૂધ ભરવા માટે ડેરીએ જતા હોય છે, પરંતુ આવા મોંઘાદાટ ભાવમાં હવે ખેડૂતોને પશુપાલનનું જે કામકાજ કરવું તે પણ મુશ્કેલ બની રહ્યું છે. અને બીજી તરફ આ વરસાદ ખેંચાઈ રહ્યો છે એટલે પાક નિષ્ફળની પણ ભીતિના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે ખેડૂતોને બંને તરફથી હાલ માર જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફથી કુદરતના કારણે ખેડૂતો હાલ જે ચિંતામાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ સરકાર તરફથી જે આ ભાવ વધારો જે થઈ રહ્યો છે તેમાં પશુધનમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાની જોવા મળી રહી છે, કારણ કે પશુધન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે, તેમને જે સમયે સમયે ખોરાક આપવો મુશ્કેલ બની જતો હોય છે. ત્યારે હવે આ પશુધનને લઈને પણ આ જે ભાવ વધારો થયો છે તે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આપણે ખેડૂત પાસેથી જ સાંભળીએ કે જે પશુધન પાલન કરી રહ્યા છે, જે પશુધન ચલાવી રહ્યા છે, તેમની સાથે જ આપણે જે ચર્ચા થઈ છે તેમની આપણે જે વાત કરી રહ્યા છે તેમની સાથેથી જ વાત કરીએ. ગામડામાં વરસાદ થયો નથી એટલે પશુપાલકોને મોટી એવી મુશ્કેલી છે કે 200 રૂપિયા નિરણ જડતી અત્યારે 450 રૂપિયા દેતા મળતી નથી. પશુપાલન ને માટે સરકારને એવી યોજના કરવી જોઈએ કે અત્યારે દરરોજ 10 થી 20 કિલો નિરણ આપવી જોઈએ. અને સડલા ગામમાં એટલું બધું પાણી ખરાબ છે તો કોઈ પણ ઢોરને પીવા લાયક પાણી નથી, નર્મદાનું પાણી પણ તળાવમાં આવતું નથી. એટલે જલ્દીથી સરકાર ઉકેલ કરે એ માટે અમારી નમ્ર વિનંતી છે. અને પશુપાલક માટે કોઈ પણ રીતે સહાય કરે તાત્કાલિક, નકર પશુપાલન વાળા હાવ ખેવ ઓલા મરી જાય છે માલધારી. ખાંડના અને ખોળના ભાવમાં એ વધારો છે. 2000 ના મળતા અત્યારે ખોર 3000 રૂપિયા મળે. એટલે કેવી પરિસ્થિતિ છે? બહુ ખરાબ છે અત્યારે પશુપાલન. દૂધ કોઈ રીતે ઢોરું રાખીએ કે એવું કોઈ સંજોગોમાં નથી, અને દૂધ ને 50-60 રૂપિયા એની ભાવ છે. અત્યારે માલધારી સમાજ ને ખેડૂત ને તો એટલી બધી વિકટ પરિસ્થિતિ છે તે કોઈ રીતે પશુપાલન રાખીએ કે એવું જ નથી. બાવળિયા રોહિત ઈશ્વરભાઈ, હું સડલા ગામના પશુઆહારનો વેપારી. વરસાદ ખેંચાતા પશુપાલકો પણ ચિંતિત અને ખેડૂતો પણ ચિંતિત. પશુપાલકમાં એક બાજુ વરસાદ નહીં થતા માલઢોર ચરાવવા માટે પશુને પૂરો ચારો મળી રહેતો નથી, અને પશુઆહારમાં પણ એ જ તકલીફ છે કે હાલમાં અત્યારે પશુઆહાર 1 માસ પૂર્વે જે ભાવ હતો 2000 થી 2100 રૂપિયા, અત્યારે હાલમાં 2200 થી 2250 રૂપિયા છે. અને એ જ પશુઆહારમાં કે રાજદાણમાં ભાવમાં ગણો તો એ દાણ આપણે જે શરૂઆતમાં 800 થી 850 રૂપિયા મહિના પહેલાં હતા, અત્યારે 900 થી 950 રૂપિયા. એમાં પણ પશુપાલકોને મારશે. એ બાજુ મકઈ પશુઆહારમાં કે પહેલાં 1100 રૂપિયા ભાવ, અત્યારે હાલની પોઝિશનમાં 1150 થી 1200 રૂપિયા. એટલે બધા પશુઆહારમાં 100 થી 150 રૂપિયાનો મહિનામાં વધારો આવ્યો. એ વરસાદ ખેંચાતા પશુપાલકો ખેડૂતો ચિંતિત છે, સાથે પશુપાલકો ચિંતિત છે. એ બાબતે દૂધના કંઈ પણ ભાવ વધારો નથી. દૂધમાં અત્યારે સરેરાશ 60 થી 65 રૂપિયા દૂધ છે, એ દૂધ અત્યારે 100 રૂપિયા હોવું પડે તો પણ પશુપાલકોને પરવડે તેમ નથી. ચોક્કસથી તો જે રીતે ખેડૂતોની સાથે સાથે ક્યાંક ને ક્યાંક પશુપાલકો છે તે પણ ચિંતામાં મુકાય છે, કારણ કે એક બાજુ વરસાદ છે તે ખેંચાઈ રહ્યો છે, બીજી તરફ તેમની ઉપર વધુ એક ભાવ વધારાનો બોજો છે તે ઝીકી દેવામાં આવ્યો છે. કારણ કે એક બાજુ વરસાદ ખેંચાઈ રહ્યો છે, તેમના હિસાબે ક્યાંક જે લીલાડો હોય છે, જે લોકો પશુપાલકો છે તે ગૌચર જગ્યા અથવા તો જે ખુલ્લી જગ્યાઓ છે, ડુંગરાળ વિસ્તારો છે, તેમાં પોતાના જે પશુઓ છે તેમને ચરાવવા માટે જતા હોય છે, પરંતુ વરસાદ ખેંચાતા ક્યાંક તેમાં પણ લીલાડો ન હોવાથી જે પશુપાલકો છે તે ત્યાં પણ ચરાવવા જઈ નથી શકતા. અને બીજી તરફ જે પશુનો જે મુખ્ય ખોરાક કહી શકાય કે જે પશુ આહાર હોય છે, ખોળ હોય, પછી તે મકાઈનો ભૂસો હોય છે, તેમાં પણ હવે ક્યાંક ને ક્યાંક ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. તેના હિસાબે આ ખેડૂતો અને પશુપાલકો ઉપર વધુ એક બોજો છે તે મૂકવામાં આવ્યો છે.
આ બધી વસ્તુની સાથે ક્યાંક ને ક્યાંક જે મેઇન વસ્તુ છે તે ખેડૂત ઉપર આવીને ઊભી રહે છે, કારણ કે પશુને એ જ લોકો સાચવે છે કે જે ખેતી સાથે સંકળાયેલા છે. એટલા માટે થઈને જે બંને બોજાઓ છે ક્યાંક વરસાદી ખેંચાયો છે તેના હિસાબે ખેડૂતો ચિંતિત છે. બીજી તરફ એ જ ખેડૂતો હવે ક્યાંક ને ક્યાંક જે પશુઓને સાચવી રહ્યા છે, એ પશુઓને જે તેના ખોરાક પશુઓનો છે, પશુ આહાર છે, તેમના પર જે ભાવ વધારો કરવામાં આવ્યો છે, બીજી તરફ તેમને વરસાદ ખેંચાઈ રહ્યો છે તો તેમના માટે જે લીલાળો હોય છે તેમાં પણ ખવડાવી શકતા નથી. એટલા માટે થઈને ક્યાંક ખેડૂત છે તે હવે ક્યાંક પીસાઈ રહ્યો છે. વરસાદી માહોલ છે તે ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે, પરંતુ આ વરસાદી માહોલ હજી અમુક જિલ્લાઓની અંદર પહોંચ્યો નથી. જેમણે આગોતરા વાવણા કર્યા હતા તે લોકોમાં ખૂબ ચિંતા જોવા મળી રહી છે, કારણ કે પાક છે તે હવે નિષ્ફળતા સાઈડ જઈ રહ્યો છે. એટલા માટે કે હવે ક્યાંક ને ક્યાંક જે મગફળીના વાવેતરો હતા એ મગફળીના વાવેતરોની અંદર હવે સુકારા જેવી બીમારીઓ છે તે આવવા માંડી છે. બીજી તરફ જે સુકારો આવતાની સાથે ખેડૂતો દવાનો છંટકાવ કરી રહ્યા છે તો તે વધુ એક ખર્ચો છે તે ખેડૂત માથે ચડી રહ્યો છે. હવે આ વરસાદી માહોલ છે, બીજી તરફ અમુક જિલ્લાઓમાં વરસાદ નથી પડી રહ્યો. કયા જિલ્લાઓમાં વરસાદ છે, તમારા જિલ્લામાં વરસાદ છે કે નહીં, અને જો તમારા જિલ્લામાં વરસાદ છે તો વાવણી થઈ છે કે નહીં, અને જો તમારા જિલ્લામાં વરસાદ નથી તો ત્યાં વાવણી લાયક વરસાદ હજી સુધી નથી પડ્યો. કેવો વરસાદ છે, વાવણી કેટલી થઈ છે, કેટલા ટકા ખેતરો ખાલી છે ને કેટલા ટકા ખેતરોમાં વાવેતર થયા છે, અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.